વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પ્રકરણ નંબર 8 જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કોષ અને કોષની રચનાઓ, તેમાં આવેલી જુદી જુદી અંગિકાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, ક્રમશઃ આપણે ઘણી બધી જે અંગિકાઓ છે એનો અભ્યાસ કર્યો છે. આવી જ એક સરસ મજાની અંગિકા જે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જે દિવાળી પછીના ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણમાં પણ તમને કામ આવશે અને આગળના અભ્યાસમાં પણ, કોલેજ લેવલના અભ્યાસમાં પણ તમે આ અંગિકાઓને ભણશો એટલે સ્વાભાવિક છે કે તમને ત્યાં ઉપયોગી બનશે. નીટની અંદર સૌથી વધુ જો ચેપ્ટરમાં પૂછાતા પ્રશ્નો પૈકીની કોઈ અંગિકા હોય તો એ ખરીદકણ નામની અંગિકા, અને લાસ્ટ લેક્ચરમાં આપણે ભણાવ્યું છે પ્રણામ સૂત્ર. આ બે અંગિકાઓ 12મા ધોરણની અંદર બહુ જ અગત્યનો પાયો કહેવાય, એટલે આ બે અંગિકાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હરિતકણ નામની અંગિકા ભણીએ છીએ, પણ એ પહેલા એક ટોપિક આપણે જોઈએ, વનસ્પતિમાં રંજક કણો શું છે. તો વિદ્યાર્થીઓ, રંજક કણો તો ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ કોષો, બરોબર છે, વનસ્પતિ કોષો અને યુગ્લિનોઇડ્સ જેવા જે પ્રોટિસ્ટા છે, યુગ્લિનોઇડ્સ જેવા જે પ્રજીવો છે અથવા પ્રોટિસ્ટા બોલો તો પણ ચાલે. ફરી બોલો એક વખત કે વનસ્પતિ કોષો અને યુગ્લિનોઇડ્સ જેવા જે પ્રજીવો છે, એ પ્રજીવોની અંદર ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય. આ રંજક દ્રવ્યો ધરાવતી જે રચના છે, આ રચનાને હવે આપણે શું કહીએ તો સાહેબ એને રંજક કણ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ વનસ્પતિ કોષોમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે, અથવા રંજક દ્રવ્યો હમણાં એમાં ધરાવતા રંજક કણો જોવા મળે છે. અને યુગ્લિનોઇડ્સ જેવા જે પ્રજીવ છે, જેમ કે પ્રજીવ સમુદાયની અંદર અમીબા છે, પેરામેસિયમ બીજું પ્રાણી છે, મતલબ બીજું એક સજીવ છે, પ્રજીવ કહેવાય જેને, બરાબર, એનું નામ છે યુગ્લિનોઇડ્સ. અને યુગ્લિનોઇડ્સ જેવા જે પ્રજીવો છે એની અંદર પણ બરાબર આવા ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવતા રંજક કણો જોવા મળે છે. તો આમ રંજક કણો શું છે એની આપણે જો હવે આપણે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે સાહેબ એ સજીવોની અંદર આ રંજક કણોની હાજરી હોય છે. ટૂંકમાં રંજક કણો જે છે એ રંજક કણોમાં રહેલા ચોક્કસ પ્રકારના જે રંજક દ્રવ્યો છે, એ રંજક દ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે રંજક કણો જે છે એ રંજક કણોને મુખ્યત્વે આવા 3 ભાગોમાં વિભાજિત કરી શકીએ. 3 ભાગો, જેમાં પહેલો ભાગ જે છે એને આપણે શું લખીએ તો કે સાહેબ એને રંગ કણ કહેવાય. બીજો ભાગ જે છે, બીજો પ્રકાર જે છે એને આપણે શું લખીએ તો કે સાહેબ એને રંગહીન કણ કહેવાય. અને ત્રીજો પ્રકાર જે છે એને હવે આપણે બાજુમાં જે આકૃતિ દોરી છે હરિતકણ બોલો, અથવા આના માટે બીજો એક શબ્દ છે આને આપણે નીલકણ તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો મેં રંજક દ્રવ્યો શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી કે રંજક કણો બધા જ વનસ્પતિ કોષો તેમજ યુગ્લિનોઇડ્સ જેવા જે પ્રજીવો છે બરાબર એમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય, તેઓ ધરાવતા હોય. આ રંજક દ્રવ્યો જે છે બરાબર એની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે રંજક કણો જે છે એના આવા 3 પ્રકાર આપી શકીએ. પહેલો પ્રકાર તો કે સાહેબ પહેલો પ્રકાર એને આપણે રંગકણ કહીએ, બીજો પ્રકાર તો કે સાહેબ એને રંગહીન કણ કહીએ, અને ત્રીજો પ્રકાર જે છે એ હરિતકણ અથવા તો બેટા નીલકણ તરીકે ઓળખાય છે. ચલો હવે હરિતકણ, નીલકણ શું છે એ આપણે પછી જોઈએ છે. તો રંગકણ શું છે તો કે સાહેબ રંગકણ એટલે હરિત દ્રવ્ય સિવાયના, ફરી બોલો એક વખત જરા ધ્યાન આપવાનું, હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો આની પાસે આવેલા હોય. હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો ધરાવતા રંજક કણો જે છે એ રંજક કણોને હવે આપણે શું કહીએ તો સાહેબ એને આપણે રંગકણ તરીકે ઓળખીએ. ફરી બોલો એક વખત, હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો ધરાવતા જે રંજક કણો છે એ રંજક કણોને આપણે શું કહીએ તો સાહેબ એમને રંગકણ તરીકે ઓળખવામાં આવે. કયા પ્રકારના રંજક દ્રવ્યો એમની પાસે આવેલા હોય તો સાહેબ એવું કહી શકાય કે એમની પાસે ચરબી દ્રાવ્ય કેરોટીનોઇડ્સ, બરોબર છે, એવા રંજક દ્રવ્યો કે જે ચરબીની અંદર દ્રાવ્ય હોય. ઓકે, ચરબી એટલે લિપિડ, તો ચરબી દ્રાવ્ય કેરોટીનોઇડ્સ મેં નામ લખ્યું છે તો સાહેબ ચરબી દ્રાવ્ય કેરોટીનોઇડ્સ
જેવા કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યો જેવા કે કયા કયા તો સાહેબ આપણે નામ લખી શકીએ. પહેલું છે કેરોટીન છે, બીજું તો કે સાહેબ ઝેન્થોફિલ, અને એ જ રીતે ત્રીજું રંજક દ્રવ્ય જે છે એને આપણે નામ આપીએ તો કે સાહેબ એને એન્થ્રોસાયનિન કહેવાય. વિદ્યાર્થીઓ આ નામ બધાએ તૈયાર કરી નાખવાના, બરાબર. પરીક્ષામાં વારે ઘડીએ અને પૂછાતા પ્રશ્નો છે. ફરી એક વખત બોલું કે રંકણ કોને કહેવાય તો કે હરિતદ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો ધરાવતા રંજક કણો કે જેમાં એવા રંજક કણો કે જેમાં હરિતદ્રવ્ય હોતા નથી પણ એમની પાસે ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય. કયા રંજક દ્રવ્યો કે જે ચરબી દ્રવ્ય છે એટલે કે ચરબીમાં કે લિપિડમાં દ્રાવ્ય છે? કેરોટીન છે, ઝેન્થોફિલ છે અને એન્થ્રોસાયનિન જેવા રંજક દ્રવ્યો એમાં જોવા મળે. આ રંજક દ્રવ્યો બહુ અગત્યનું કામ શું કરે છે? સાહેબ આ રંજક દ્રવ્યો જે છે એ વનસ્પતિ અંગો જે છે એ વનસ્પતિના વિવિધ અંગો જેમાં કે બરાબર છે આપણે કહી શકીએ ફળ છે, બીજ છે, ફળનું ફલાવરણ છે, બીજનું બીજાવરણ છે, પછી એ જ રીતે વનસ્પતિના પુષ્પને દલપત્ર, બરાબર, દલપત્રને, અને એ જ રીતે બરાબર જુદા જુદા જે ભાગો છે જુદા જુદા જે ભાગો એટલે કે પુષ્પ વગેરેને શું કરે છે તો સાહેબ એમને રંગ આપવાનું કામ કરે. ટૂંકમાં તમે લોકો બરાબર વનસ્પતિના જે ભાગો છે એ ભાગોની જરા સમજૂતી જુઓ તો આ રંજક દ્રવ્યો એ વનસ્પતિના વિવિધ ભાગોને એવું કહી શકાય કે સાહેબ વિવિધ ભાગોને પીળો, બરાબર છે, કેરોટીન પીળા રંગનો હોય, ઝેન્થોફિલ નારંગી રંગનો હોય અને એ જ રીતે પીળો, નારંગી, લીલો વગેરે પ્રકારના રંગો આપવા માટે જવાબદાર છે. તમે બીજના રંગ જુઓ તો મગનો રંગ કંઈક જુદો છે, ચણાનો રંગ કંઈક જુદો છે. જુદા જુદા પ્રકારના ફળ જુઓ તો સાહેબ જુદા જુદા પ્રકારના ફળમાં પપૈયાનો રંગ કંઈક જુદો છે, ચીકુ પાસે રંગ જુદો છે, કેરી. એમ આ રંજક દ્રવ્યો બહુ અગત્યનું કામ શું કરે તો સાહેબ વનસ્પતિના જે વિવિધ ભાગો છે, વિવિધ અંગો છે જેવા કે ફળ છે, બીજ છે, પુષ્પ અને પુષ્પમાં રંગીન ભાગ શું નામ તો સાહેબ દલપત્ર વગેરેને રંગ આપવાનું કામ કરે. જેમ કે પીળો રંગ છે, નારંગી રંગ, લીલો રંગ વગેરે રંગ આપવા માટે આ રંજક દ્રવ્યને શું કહે છે તો સાહેબ આને રંગકણ તરીકે ઓળખવામાં આવે. ચલો હવે બીજા રંજક દ્રવ્યો કયા છે તો સાહેબ બીજા રંજક દ્રવ્યો કે જેને આપણે રંગહીન કણ તરીકે ઓળખીએ તો આ પ્રકારના રંજક દ્રવ્યોની ખાસિયત એ છે કે એમની પાસે કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય હોતું નથી, બરાબર છે. આમની પાસે ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય જ્યારે આમની પાસે કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય હોતું નથી. પરંતુ આ પ્રકારના જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યો કે જેમની પાસે રંજક દ્રવ્ય જ ન હોય એટલે તેઓ રંગ ન આપી શકે. ટૂંકમાં પણ આ રંજક દ્રવ્યોનું બહુ અગત્યનું કાર્ય એ છે કે સાહેબ તે રંજક દ્રવ્યો વનસ્પતિ કોષોમાં શું કરે તો સાહેબ વનસ્પતિ કોષોમાં ખોરાક સંગ્રહી કણો તરીકે વર્તે છે, ખોરાક સંગ્રહી રચનાઓ તરીકે વર્તે. ટૂંકમાં મેં બોર્ડ ઉપર લખ્યું કે તેઓ ખોરાક સંગ્રહી કણો તરીકે વર્તે છે. વનસ્પતિ કોષોમાં તેઓ વિવિધ પ્રકારના ખોરાકના ઘટકોનો શું કરે તો સાહેબ સંગ્રહ કરે છે. જેમ કે જે રંજક કણો બરાબર છે આમને રંગહીન કણ કહેવાય. જે રંગહીન કણો બરાબર શું કરે તો સાહેબ સ્ટાર્ચનો સંગ્રહ કરે. તો આ રંજક કણોને હવે આપણે શું કરીશું તો સાહેબ એમને સ્ટાર્ચ કણ કહેવાય. જે રંજક દ્રવ્યો શું કરે તો સાહેબ જે રંજક દ્રવ્યો પ્રોટીનનો સંગ્રહ કરે, ખોરાક તરીકે પ્રોટીનનો સંગ્રહ કરે તો એ રંજક દ્રવ્યોને હવે આપણે શું કહીએ તો એ રંગહીન કણને આપણે સમિતાયા કણ કહીએ. જે રંગહીન કણ લિપિડનો ખોરાક તરીકે સંગ્રહ કરે તો એ રંજક કણને આપણે તૈલ કણ તરીકે ઓળખીએ. ટૂંકમાં વનસ્પતિ કોષોમાં આ પ્રકારના રંજક દ્રવ્યો ખોરાકના સંગ્રહ તરીકે જાણીતા છે. તો વિદ્યાર્થીઓ મેં તમને બે સરસ મજાની સમજૂતી આપી. એક રંગકણ હતા અને બીજા કયા હતા કે સાહેબ બીજા તો કે રંગહીન કણ હતા. ચલો આવડી જશે. તો આ બે સરસ મજાની સમજૂતી તમે અહીંયા સમજો. એના પછી ત્રીજા પ્રકારના જે રંજક કણો છે જેમને આપણે બોર્ડ પર નામ આપ્યું છે જેમને શું કહેવાય તો સાહેબ એમને હરિતકણ તરીકે ઓળખવામાં આવે. એમને શા માટે હરિતકણ કહેવાય તો સાહેબ આ પ્રકારના રંજક દ્રવ્યોની રંજક કણોની ખાસિયત એ છે કે તેઓ ચોક્કસ પ્રકારનું હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત દ્રવ્ય બોલો, લીલા દ્રવ્ય બોલો, બધું એક જ છે બેટા. તો આ પ્રકારના રંજક કણોની ખાસિયત એ છે કે તેમની પાસે ક્લોરોફિલ A બરોબર છે
ક્લોરોફિલ એ, પછી ક્લોરોફિલ બી, પછી ઝેન્થોફિલ, અને એ જ રીતે કેરોટીનોઇડ્સ જેવા લીલા રંગના શું આવેલા છે? તો કે સાહેબ લીલા રંગના રંજક દ્રવ્યો આવેલા છે. લીલા માટે તેમને નીલ અથવા તો હરિત કણ તરીકે પણ ઓળખવામાં આવે. અને આ પ્રકારના રંજક દ્રવ્યો વનસ્પતિ કોષોમાં પ્રકાશનો સંગ્રહ કરી, પ્રકાશનું શોષણ કરી અને વનસ્પતિ કોષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે. ટૂંકમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા સાથે તેઓ સંકળાયેલા છે. તો વિદ્યાર્થીઓ, તમને ખબર પડી ગઈ કે રંજક કણો એટલે શું? રંજક કણો બરાબર શેમાં આવેલા હોય? તેમની પાસે ચોક્કસ પ્રકારનું રંજક દ્રવ્ય હોય. રંજક દ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે એના 3 પ્રકાર આપ્યા: રંગ કણ, રંગહીન કણ અને હરિત કણ. ઓકે, બધાને આવડી જશે. રંગ કણ તો હરિત દ્રવ્ય સિવાયના. રંગીન કણો રંજક દ્રવ્યો ધરાવતા ચરબી દ્રવ્ય વનસ્પતિના ભાગોને રંગ આપવાનું કામ કરે. રંગહીન કણ ખોરાક સંગ્રહી રચનાઓ છે, જ્યારે હરિત કણ વનસ્પતિ કોષોમાં લીલા રંગના રંજક દ્રવ્યો ધરાવતી રચના જે ખાસ કરીને વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. આપણે આ જ થિયરી હવે આપણે અભ્યાસ કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવશે કે હરિત કણ નામની અંગિકા બરાબર શું છે અને એની રચનામાં શું આવેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ બોર્ડ ઉપર ધ્યાન આપે અને હવે હરિતકણ નામની જે અંગિકા છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો હરિતકણ નામની અંગિકા અન્ય કોષમાં આવેલી જે અન્ય અંગિકાઓ છે એ અન્ય અંગિકાઓની માફક જ હરિતકણ નામની અંગિકાની ખાસિયત એ છે કે સાહેબ હરિતકણ નામની અંગિકા અન્ય કોષોની માફક જ બસ કેવી રીતે? તો સાહેબ બેવડા પડની બનેલી હોય. બહુ અગત્યની સમજૂતી છે. જેમ આગળ આપણે ભણીને આયા કે સાહેબ કણાપ સૂત્ર બેવડા પડનું બનેલું હોય, 2 પડોનું બનેલું હોય. દ્વિસ્તરીય પટલભાઈ રચના છે. આખા ચેપ્ટરમાં ખાલી એક જ અંગિકા એવી છે કે જે એક જ સ્તરની બનેલી હોય, જેનું નામ લાઇસોસોમ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા છે. અહીંયા હરિતકણ પણ અન્ય અંગિકાઓની માફક બેવડા પડની બનેલી હોય. દ્વિસ્તરીય રચના છે. સૌથી બહારનું બાહ્ય પટલ છે અને સૌથી અંદરનું અંતઃપટલ છે. હરિતકણ ક્યાં આવેલા હોય? તો વિદ્યાર્થી મિત્રો, જો એના સ્થાનની વાત કરવામાં આવે તો કે હરિતકણ નામની અંગિકા બરોબર વનસ્પતિના જે લીલા ભાગો છે, લીલા ભાગો એટલે કયા? તો કે સાહેબ પર્ણ અને પ્રકાંડ. શરૂઆતમાં પ્રકાંડ લીલું હોય એટલે શરૂઆતના સમયમાં પ્રકાંડમાં પણ હરિતકણ જોવા મળે, પણ પર્ણની અંદર તો હરિતકણ આજીવન જોવા મળે. પર્ણની રચનાનો જો અભ્યાસ કરવામાં આવે તો પર્ણ પાસે 2 અધિસ્તર આવેલા હોય અને એની વચ્ચે જે પેશી આવેલી હોય આ પેશીને મધ્યપર્ણ પેશી કહેવાય, અથવા પર્ણ મધ્ય પેશી બોલો તો પણ ચાલે. તો તમે એવું કહી શકો કે હરિતકણ નામની અંગિકા વનસ્પતિના પર્ણની રચનામાં મધ્યપર્ણ પેશીના જે કોષો છે એ કોષોમાં હરિતકણ નામની અંગિકા આવેલી હોય. હું તમારી સમજ માટે અહીંયા આ એક કોષ દોરું છું. આ એક કોષ, પછી આની સાથે સંકળાયેલો આ બીજો કોષ અને આની સાથે સંકળાયેલા આ રીતે ત્રીજા કોષો છે. આ મધ્યપર્ણ પેશીના કોષો છે. થોડુંક તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો, બરાબર છે. અને આ જે કોષો જેમાં લાંબા હોય એને લંબોતક કહેવાય અને ગોળ હોય એને શિથિલોતક કહેવાય, બરાબર છે. એમાં જો પરિઘ તરફ મેં જે ટપકા દોર્યા છે, ટપકા બીજું કંઈ નહીં પરંતુ હરિતકણ નામની અંગિકા છે. અને એક અંગિકાને આપણે અહીંયા મોટી કરીને બતાવી છે. તો પહેલા આપણે એનું શું આપ્યું? તો કે સાહેબ પહેલા આપણે એનું સ્થાન આપ્યું. મારી સાથે બોલો, સ્થાન કઈ જગ્યાએ? તો કે સાહેબ હરિતકણ નામની અંગિકા વનસ્પતિના જે લીલા ભાગો છે, હવાઈ ભાગો છે, પર્ણ અને પ્રકાંડની અંદર હરિતકણ નામની અંગિકા આવેલી હોય. પર્ણની રચનામાં 2 અધિસ્તરની વચ્ચે આવેલી પેશી જેને મધ્યપર્ણ પેશી કહેવાય, મધ્યપર્ણ પેશીના કોષોમાં હરિતકણ નામની અંગિકા આવેલી હોય. હવે જો આ હરિતકણ નામની અંગિકા બરાબર એની રચનામાં આપણે આગળ વધીએ તો એના આકારમાં પણ છે ને બેટા આપણને વિવિધતા જોવા મળે. જુદા જુદા કોષોમાં એના આકારમાં પણ આપણને કેટલાક વનસ્પતિ કોષો, કેટલીક લીલ એટલી ચપટી હોય હે કે જેમાં હરિતકણ લેન્સ આકારના હોય, કેટલીક લીલ એટલી બધી ચપટી હોય કે જેમાં તકતી આકારના પણ હરિતકણ હોય. કેટલાક વનસ્પતિ કોષોમાં તો કે સાહેબ ગોળ આકારના હોય, કેટલાક વનસ્પતિ કોષો એવા હોય કે જેમાં અંડાકાર હોય અને કેટલાક વનસ્પતિ કોષો એવા કે જેમાં બિંબ આકારના આપણને હરિતકણ જોવા મળે. ટૂંકમાં જુદા કોષોમાં એના આકારમાં પણ આપણને શું જોવા મળે? તો કે સાહેબ એના આકારમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. જ્યારે કેટલીક પટ્ટી સ્વરૂપની જે લીલ હોય એમાં પટ્ટી આકારમાં પણ જોવા મળે.
જો એના ભૌતિક માપની વાત કરવામાં આવે તો કદ અને લંબાઈની દ્રષ્ટિએ આપણે એવું કહી શકીએ તો કે હરિતકણ જે છે બરાબર એનું કદ જો આપણે કહીએ તો એવું કહી શકાય કે 5 થી 10 માઇક્રોમીટર બરાબર. હરિતકણ નામની જે અંગિકા છે એ હરિતકણ નામની અંગિકાની ખાસિયત મેં કહ્યું એ પ્રમાણે કે 5 થી 10 માઇક્રોમીટર જેટલી શું ધરાવે છે તો 5 થી 10 માઇક્રોમીટર જેટલી લંબાઈ અને એ જ રીતે 2 થી 4 માઇક્રોમીટર જેટલું શું છે તો 2 થી 4 માઇક્રોમીટર જેટલો વ્યાસ હોય. તો આ એનો શું થયો તો કે સાહેબ આ એનો બરોબર તમે કહી શકો કે સાહેબ આ એની લંબાઈ થઈ અને આ એનો વ્યાસ થયો તો કે સાહેબ વ્યાસ કેટલો તો કે સાહેબ 2 થી 4 માઇક્રોમીટર અને લંબાઈ કેટલી તો સાહેબ લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર જેટલી આપણને જોવા મળે. હવે તો કે સાહેબ હરિતકણ નામની જે અંગિકા છે એ અંગિકાની બીજી ખાસિયત તો એની સંખ્યા જે છે એની સંખ્યામાં પણ આપણને છે ને વિવિધતા જોવા મળે. મારો કહેવાનો મતલબ એવો કે દરેક કોષોમાં હરિતકણની સંખ્યા ક્યારે એક સરખી ન હોય. જેમ ગયા લેક્ચરમાં આપણે કણાભ સૂત્ર માટે કહ્યું છે બેટા કે કણાભ સૂત્રની સંખ્યા પણ જે કોષો દ્વિધાર્મિક રીતે ચયાપચયિક દ્રષ્ટિએ ખૂબ જ વધારે સક્રિય હોય એમાં એમની સંખ્યા વધારે હોય. એમ અહીંયા પણ એવું છે કે હરિતકણ નામની જે અંગિકા છે બરાબર કયા ભાગના કોષો સૌથી વધારે બરાબર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય. જેમ કે ક્લેમિડોમોનાસ નામની જે એકકોષી લીલ છે કોષ એક જ છે. ક્લેમિડોમોનાસ નામની જે એકકોષી લીલ છે એ એકકોષી લીલની અંદર હરિતકણની સંખ્યા કેટલી તો સાહેબ એક જ હોય. મેં બોર્ડ ઉપર લખ્યું ફરી એક વખત તો ક્લેમિડોમોનાસ નામની જે લીલ છે એ લીલની અંદર હરિતકણની સંખ્યા કેટલી કીધી તો સાહેબ હરિતકણની સંખ્યા બોર્ડ ઉપર લખી હોય તો કેટલી હોય તો સાહેબ 1 થી 1 જેટલી આવેલી હોય. જ્યારે મધ્યપર્ણના જે કોષો છે વનસ્પતિ અંગોમાં મધ્યપર્ણ પેશીના જે કોષો છે એ કોષોમાં આપણે હરિતકણની સંખ્યા લખવું હોય તો લખી શકાય તો કે 20 થી 40 જેટલી આવેલી હોય. કેટલી કીધી બેટા મેં તો 20 થી 40 જેટલી એમની સંખ્યા આવેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે અહીંયા શું કહ્યું તો કે આપણે પહેલા એની સંખ્યા માટેની સમજૂતી આપી. હવે એની રચનાનો જો આપણે અભ્યાસ કરીએ તો મેં કહ્યું એ પ્રમાણે થોડી વાર પહેલા તો કે અન્ય અંગિકાઓની માફક હરિતકણ પણ બેવડા પડની બનેલી રચના છે. બરોબર છે. કેટલા તો કે સાહેબ દ્વિસ્તરીય પટલમય રચના છે બેવડા પડની બનેલી જેમાં બહારનું પડ જે છે એ બહારનું પડ શું કરે તો સાહેબ બહારનું પડ અંગિકાની ફરતે સળંગ હોય. ટૂંકમાં રક્ષણાત્મક સ્તરો હોય જે અંગિકાને શું આપે તો સાહેબ અંગિકાનું રક્ષણ કરવાનું બહુ અગત્યનું કાર્ય કરે. જ્યારે અંદરનું પડ જે છે એ અંદરના પડની ખાસિયત આપવાની તો સાહેબ અંદરનું પડ શું કરે તો સાહેબ અંદરનું પડ પટલમય તંત્ર બનાવે છે. પટલમય તંત્ર જેને હવે આપણે નામ લખીએ તો સાહેબ એને ગ્રેના અથવા તો ગ્રાના કહેવાય. અને આ પટલમય તંત્ર વડે એટલે કે અંદરના પડ વડે ઘેરાયેલો એક આખો વિસ્તાર આ વિસ્તારને આપણે આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર તમે જરા ધ્યાનથી જુઓ એટલે તમને આવડી જશે. બહુ જ સહેલું છે કે બેવડા પડની બનેલી રચના જેમાં બહારનું પડ અંગિકાની ફરતે સળંગ છે રક્ષણાત્મક સ્તર કહેવાય. અંદરનું પડ તો કે સાહેબ અંદરની બાજુએ આવેલું હોય અને અંદરના પડ વડે ઘેરાયેલો સમગ્ર વિસ્તાર જે મેં ટપકા કર્યા છે ખાલી જગ્યા તમને દેખાય એ ભાગને આપણે શું કહીએ તો સાહેબ એને આધારક કહેવાય. જેમ લાસ્ટ લેક્ચરમાં આપણે કહ્યું છે કે કણાભ સૂત્રના આધારકને આપણે મેટ્રિક્સ કહીશું એમ અહીંયા હરિતકણના આધારક માટેનો શબ્દ છે આને સ્ટ્રોમા કહેવાય અંગ્રેજીમાં. તો વિદ્યાર્થીઓ તમને એ પણ ખબર પડી ગઈ. અને અંદરનું પડ બીજું કામ શું કરે તો સાહેબ અંદરની બાજુ આખું પટલમય તંત્ર બનાવે. દેખાય છે ગ્રીન કલરનું આખું આ પટલમય તંત્ર કે જેને હવે આપણે શું કહીએ તો સાહેબ એને ગ્રાના કે ગ્રેના તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને હવે એ ખબર પડી ગઈ કે હરિતકણ નામની જે અંગિકા છે એ અંગિકાની અંદર મુખ્ય આવા બે ભાગો છે. આવા મુખ્ય બે વિસ્તારો છે. તો બોર્ડ ઉપર જુઓ એટલે તમારું બધું જ ડાઉટ ક્લિયર થઈ જાય અને બિલકુલ મારી સાથે જોડાયેલા રહો. ઓકે ચલો વિદ્યાર્થીઓ હવે જુઓ મેં શું કહ્યું તો કે સાહેબ એક ભાગ જે શું છે તો કે એક ભાગ પટલમય તંત્ર બનાવે છે. આને શું નામ આપ્યું તો સાહેબ આને ગ્રાના કહેવાય. બીજો ભાગ શું છે તો સાહેબ બીજો ભાગ અંદરનો
પ્રવાહી ભાગ, આ પ્રવાહી ભાગને શું કહેવાય? તો સાહેબ આને આધારક તરીકે ઓળખવામાં આવે. ચલો હવે આ બે ભાગો થઈ ગયા, આકૃતિમાં પણ દેખાય છે. ચલો રેડી. પહેલા આપણે શું કરીએ તો સાહેબ ગ્રાના જે છે એની રચનાનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી જુઓ તો કે હરિતકણ નામની જે અંગિકા છે એ અંગિકામાં આ રીતે તમે જોશો તો સાહેબ ગળિયોયુક્ત પટલમય તંત્ર આવેલું હોય. આ જે ગળિયોયુક્ત પટલમય તંત્ર, બરોબર છે, ગળિયોયુક્ત આ પટલમય તંત્ર જેને જ આપણે શું કહ્યું કે સાહેબ જેને આપણે ગ્રાના તરીકે ઓળખીએ. ટૂંકમાં ગ્રાનાની રચના, તો ગ્રાનાની રચનામાં ચપટી પટલમય નલિકાઓ, ઓકે, ચપટી પટલમય નલિકાઓ કે જેને આંતરગ્રેનમ પટલ પણ કહેવાય, બરાબર છે. ગ્રાના અથવા ગ્રેનાની રચનામાં ચપટી શું કહ્યું તો કે ચપટી પટલમય નલિકાઓ, ઓકે, જેના વડે એક ગ્રેનમ બીજી ગ્રેનમ સાથે જોડાયેલી હોય, બરાબર, જોડાયેલી હોય. તો આ જે જોડતી નલિકાઓ છે આ નલિકાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે. ચલો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર ફરી એક વખત જુઓ. અંદરની બાજુએ, બરાબર છે, અંદરનું પડ શું કરે છે તો સાહેબ ચપટી ગળિયોયુક્ત પટલમય તંત્ર બનાવે છે. આવું આખું ગળિયોયુક્ત પટલમય તંત્ર બનાવે, બરાબર. આ ગળિયોયુક્ત પટલમય તંત્રને આપણે નામ આપીએ છીએ તો સાહેબ આને ગ્રાના અથવા તો આને ગ્રેના પણ કહેવાય. હું સમજાવું છું થોડી વાર પછી બીજો એક શબ્દ. પણ તમે જરા ધ્યાનથી જુઓ તો સાહેબ એક ચપટી પટલમય રચના, એક ગ્રેના, આ બીજી ગ્રેના, આ એક ગ્રેના, આ બીજી ગ્રેના, આ એક ગ્રેનમ, આ બીજી ગ્રેનમ, એક ગ્રેનમ, બીજી ગ્રેનમ, બધી જ એકબીજા સાથે આવી ચપટી નલિકાઓ વડે જોડાયેલી છે. બધી એકબીજા સાથે આવી ચપટી નલિકાઓ. તો આ જે ચપટી નલિકાઓ છે આ નલિકાને હવે આપણે શું કહીએ તો સાહેબ આને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે. ચલો આપણે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કે સાહેબ ગ્રેનમ કે ગ્રાના એટલે શું એ તો હવે આપણે સમજીએ છીએ. તો સાહેબ પ્રત્યેક, બરાબર છે, ગ્રેનમની જે રચના છે, પ્રત્યેક ગ્રેનમની રચનામાં તમે તમારે ધ્યાનથી જોશો તો ચપટી, બરાબર, કોથળીમય રચના, આવી એક ચપટી કોથળીમય રચના પટલયુક્ત, બરાબર છે, કે જેની અંદર એક પોલાણ આવેલું હોય, એક કોટર આવેલું હોય. તો આવી કોટર ધરાવતી ચપટી પટલયુક્ત કોથળીમય આ એક રચના, આવી આ એક રચના, આ એક રચના, આ એક રચના, આ દરેક જગ્યાએ તમે જુઓ તો આ એક રચના છે. તો આવી એક રચના જે છે એને હવે બહુ અગત્યનો એક શબ્દ હું બોર્ડ ઉપર લખું એટલે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવશે તો કે સાહેબ આને થાઇલેકોઇડ કહેવાય. શું કહેવાય બેટા આને? તો યાદ રાખો બધા જ, બહુ અગત્યનો શબ્દ મેં બોર્ડ ઉપર લખ્યો છે તો કે આને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે. ચલો હવે કોઈ પણ એક આકૃતિમાં કોઈ પણ એક થપ્પીને જુઓ તો આ પણ થાઇલેકોઇડ છે, આ પણ થાઇલેકોઇડ. રેડી? દરેક જે ગ્રેનમ છે દરેકમાં થાઇલેકોઇડ છે, દરેક ગ્રેનમમાં થાઇલેકોઇડ. રેડી? તો આપણે એવું કહી શકીએ કે સાહેબ પ્રત્યેક ગ્રેનમ જે છે એની રચનામાં, બરાબર, ચપટી કોથળીમય પટલયુક્ત કોટર ધરાવતી, પોલાણ ધરાવતી રચના આવેલી હોય. આ રચનાને થાઇલેકોઇડ કહેવાય. અને આ થાઇલેકોઇડ કે જેની અંદર એના પોલાણમાં રંજક દ્રવ્યો આવેલા હોય, બરાબર, એના પોલાણમાં એવું કહી શકાય કે સાહેબ રંજક દ્રવ્યો આવેલા હોય. ટૂંકમાં આ થાઇલેકોઇડ, બરાબર, જ્યારે શું કરે તો કે સાહેબ સિક્કાની થપ્પીની માફક ગોઠવાઈ જાય. બરાબર છે? ફરી બોલું એક વખત. આ થાઇલેકોઇડ જ્યારે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હોય ત્યારે બનતી રચનાને હવે શું નામ આપીએ તો કે સાહેબ એને ગ્રેનમ કહેવાય. પાંચનો એક સિક્કો તો એક થાઇલેકોઇડ, એની ઉપર પાંચનો બીજો સિક્કો તો બીજી થાઇલેકોઇડ, એની ઉપર ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ એક, બરાબર છે, એક પાંચના સિક્કા જે છે એવા 10 સિક્કાની એક થપ્પી બની છે જેમાં દરેક પાંચનો સિક્કો એક થાઇલેકોઇડ છે. રેડી? એમ અહીંયા પણ, બરાબર છે, 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 કોથળીઓ છે, 12 થાઇલેકોઇડ છે. 1 2 5 એવું સમજીએ કે સાહેબ 12 પાંચના સિક્કા છે જેમાં દરેક એક સિક્કો થાઇલેકોઇડ છે.
એટલે આમ સિક્કાની થપ્પીની માફક બરાબર થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાય અને આવી એક થપ્પી બને થપ્પી બરાબર થપ્પીની માફક ગોઠવાય અને આવી એક થપ્પી બને તો આ એક થપ્પીને એક વચનમાં હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને ગ્રેનમ કહેવાય એક વચનમાં પણ તમે જરા ધ્યાનથી જોશો તો કે સાહેબ એક જ થપ્પી થોડી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી ઘણી બધી થપ્પીઓ છે તો જ્યારે હરિતકણમાં આવી ઘણી બધી થપ્પીઓ આવેલી હોય તો બહુવચનમાં હવે આપણે તેને ગ્રાના અથવા તો ગ્રેના તરીકે પણ ઓળખીએ બંને એક જ છે બેટા તો હવે તમને ગ્રાના કે ગ્રેનમ શું છે ખબર પડી ગઈ ઓકે બિલકુલ સરળ અને સહેલી ભાષામાં મેં તમને સમજાવ્યું અને આવડી જાય ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ એક હરિતકણની અંદર બરાબર અને એક થપ્પીની અંદર લગભગ કેટલા તો સાહેબ 2 થી 100 થાઇલેકોઇડ આવેલા હોય જ્યારે એક હરિતકણની અંદર આવી કેટલી ગ્રાના અથવા ગ્રેનમ આવેલી હોય તો સાહેબ 20 થી 40 અરે સોરી બસ 60 થી 80 સોરી 60 થી 80 ફરી બોલો એક વખત એટલે તમને ખ્યાલ આવે બરાબર સોરી મારી ભૂલ થાય છે 40 થી 60 બરાબર છે પેલા 20 થી 40 તો આપણે આમાં લખ્યા હા 40 થી 60 આવી એક હરિતકણ નામની અંગિકામાં આવી 40 થી 60 ગ્રેનમ અથવા તો ગ્રાના આવેલી હોય અને એક થપ્પીની અંદર બરાબર 2 થી ચાલુ કરી અને 100 જેટલા થાઇલેકોઇડ એક સિક્કો તો એકની થપ્પી ક્યારે ના કહેવાય પણ જો બે સિક્કા હોય તો બેની થપ્પી બની ગઈ એમ અહીંયા પણ ઓછામાં ઓછા બે હોય વધુમાં વધુ કેટલા હોય એટલે વધુમાં વધુ 100 હોય તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલો એક સરસ મજાનો ભાગ શીખવાડ્યો આવડી જશે અને મેં કહ્યું એ પ્રમાણે કે થાઇલેકોઇડનું જે પોલાણ છે એ પોલાણની અંદર થોડી વાર પહેલા જ આપણે ભણ્યા કે સાહેબ થાઇલેકોઇડના પોલાણની અંદર શું હોય તો સાહેબ થાઇલેકોઇડનું જે પોલાણ છે એમાં રંજક દ્રવ્યો આવેલા હોય બરાબર છે રંજક દ્રવ્યો કયા કયા તો સાહેબ ક્લોરોફિલ A ક્લોરોફિલ B ઝેન્થોફિલ અને બહુ અગત્યનો એક બરાબર છે રંજક દ્રવ્ય કેરોટીનોઇડ્સ આવેલા હોય આ રંજક દ્રવ્યો બહુ અગત્યનું કામ શું કરે તો કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા બે તબક્કામાં થાય જેમાં પહેલો તબક્કો છે કે આ ચારે ચાર પ્રકારના રંજક દ્રવ્યો નિશ્ચિત તરંગ લંબાઈ ધરાવતી પ્રકાશ શક્તિનું શોષણ કરે પ્રકાશ શક્તિનું શોષણ કરી અને એટીપી બનાવે બરાબર શું બનાવે તો કે સાહેબ એટીપી નું નિર્માણ કરે એટીપી બનવાની પ્રક્રિયાને આપણે શું કહીએ તો સાહેબ એને ફોસ્ફોરીકરણની ક્રિયા તરીકે ઓળખવામાં ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે રંજક દ્રવ્યો એ ફોસ્ફોરીકરણની ટૂંકમાં થાઇલેકોઇડના પોલાણમાં ફોસ્ફોરીકરણની પ્રક્રિયા માટે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો અથવા તો હરિતદ્રવ્ય આવેલા હોય અને એની મદદથી કોનું નિર્માણ થાય તો સાહેબ એટીપી નું નિર્માણ થાય છે ચલો આવડી જશે તો અહીંયા મેં પહેલી એક સમજૂતી તમને ગ્રાના માટે શીખવાડી એક પટલમય વિસ્તાર સિવાયનો જે ખાલી પ્રવાહી ભાગ છે હવે આ બીજો ભાગ આ જે પ્રવાહી ભાગ છે જ્યાં મેં બ્લુ કલરના આ રીતે ટકતા કરેલા છે આ ખાલી જે વિસ્તાર છે આ ભાગને હવે આપણે શું કહીએ તો સાહેબ આને આધારક કહેવાય અને અંગ્રેજી માટેનો બીજો એક શબ્દ શું લખ્યું છે તો સાહેબ આને સ્ટ્રોમા તરીકે પણ ઓળખવામાં આવે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે આધારક એક ગ્રેના સિવાયનો ભાગ છે આધારક વિસ્તાર તરીકે પટલ વિહીન છે અને આ વિસ્તારની અંદર શું આવેલા હોય તો સાહેબ આ વિસ્તારની અંદર ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા હોય 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય કોષરસમાં જોવા મળતા રિબોઝોમ્સ કરતા હરિતકણ નામની અંગિકામાં આવેલા રિબોઝોમ્સ નાના કદના હોય અને વલયાકાર શૃંખલામય ડીએનએ પણ આવેલું હોય આ વલયાકાર શૃંખલામય બરોબર છે ડીએનએ કહેવાય તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ તો કે સાહેબ આ રીતનું શું છે તો કે સાહેબ આ રીતનું ડીએનએ એ હરિતકણ નામની અંગિકામાં એનું પોતાનું અલગ ડીએનએ હોય તો ફરી એક વખત મેં કહ્યું કે હરિતકણ નામની અંગિકામાં પટલમય સિવાયનો વિસ્તાર ગ્રાના સિવાયનો વિસ્તાર કે જેને આપણે શું કહીએ તો સાહેબ એને આધારક તરીકે ઓળખવામાં આવે પ્રવાહી ભાગ તરીકે ઓળખવામાં આવે આ વિસ્તાર કે જેમાં શું આવેલા હોય તો સાહેબ જેમાં વિવિધ પ્રકારના પ્રોટીન આવેલા હોય 70S પ્રકારના રિબોઝોમ્સ અને એ જ રીતે વલયાકાર શૃંખલામય ડીએનએ પણ એની અંદર આવેલા હોય અને બહુ અગત્યની સમજૂતી તો કે સાહેબ આ વિસ્તારની અંદર બરાબર કાર્બોદિત અને એ જ રીતે પ્રોટીનની પ્રક્રિયા સાથે કાર્બોદિત અને પ્રોટીનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો પણ છે ને બેટા અહીંયા આવેલા હોય ચલો રેડી
ફરી એક વખત બોલું એટલે તમને ખ્યાલ આવે તો વિદ્યાર્થી પટલની અંદર બરોબર છે અને આધારકવાળા વિસ્તારની અંદર કાર્બોદિત અને પ્રોટીન સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના ઉત્સેચકો પણ અહીંયા આવેલા હોય બહુ એક અગત્યનો ઉત્સેચક આવેલો હોય આ ઉત્સેચકનું નામ છે રૂબિસ્કો ઉત્સેચક એ આપણે બધું દિવાળી પછીના ચેપ્ટરમાં ભણીશું હાલ બહુ અગત્યનું નથી ટૂંકમાં અહીંયા બહુ અગત્યનું કામ એ થાય છે કે જે ખોરાક બનવાની પ્રક્રિયા છે ખોરાક બનવાની પ્રક્રિયા કે જેને આપણે અંધકાર પ્રક્રિયા કહીએ છીએ મેં થોડી વાર પહેલા કહ્યું છે કે હરિતકણ નામની અંગિકામાં પ્રકાશ સંશ્લેષણ થાય પણ પ્રકાશ સંશ્લેષણ બે તબક્કામાં થાય પહેલો તબક્કો છે પ્રકાશ પ્રક્રિયા અને એ માત્ર ગ્રાનામ થાય અને બીજો તબક્કો છે અંધકાર પ્રક્રિયા અને એ આધારકમાં થાય તો અંધકાર પ્રક્રિયા જે છે જળ સંશ્લેષણ તબક્કો જે છે ગ્લુકોઝનું જે નિર્માણ છે એ આધારક અથવા તો સ્ટ્રોમાની અંદર થાય ટૂંકમાં એવું કહી શકાય કે હરિતકણ નામની અંગિકા વનસ્પતિ કોષોમાં એક કોમન કાર્ય કયું તો કે સાહેબ બરોબર પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે બરોબર ખોરાકનું નિર્માણ વનસ્પતિ કોષોમાં ખોરાક નિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે તો વિદ્યાર્થીઓ આશા રાખું કે આજના સરસ મજાના એક લેક્ચરમાં આપણે હરિતકણ શું છે એની સમજૂતી મેળવી આઈ હોપ તમે વિડીયો 2 થી 3 વખત જોશો વારંવાર જોશો તો અંગિકા આખી તમારી તૈયાર થઈ જશે અને તમે મોઢે પણ લખી શકશો ઓકે ગુડ બાય